ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર વરણ રઘુવીર વિમલ યશ જોદાયક ફલ શ્યામ એ બુદ્ધિહીન તનુ જાને કે સમરું પવન કુમાર બળબુદ્ધિ વિદ્યા દેહ મોહી હરહુ કલેશ વિકાર તો દુંજાઓ દુઃખ ભંજનો સદાય બાળે વેશ સમરો લખ લાભ દિયે ગૌરી પુત્ર ગણેશ એ કુંદ ઇન્દુ સંદેહ મામણ કરુણાયનમ જાહિદિન પર દેહ કરો કૃપા મદન મયનમ એક વંદો પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુર દયાગાર બસહુ રામ સરસાપદર તો હનુમંત બિરાજીએ અન ભજન કરુમતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર રામ ભજી લે પ્રાણિયા એ રામ ભજી લે પ્રાણિયા ને પછી બજાશે નહીં કાયા થશે દાદરી ને બેઠું રહેવાશે નહીં પણ પુણ્ય હોય જો પેલા ભવતણા તો મળે હરિ ગુરુ કે સંત અનુભવ જ્ઞાન ઉપજે ન ટળે આવો ગમન તંત પણ તુલસી ત્રણ વસ્તુ દુર્લભ છે પ્રભુ ઈચ્છા એ કમાય મનુષ્ય જન્મ ને મુમુક્ષતા મહાપુરુષ ને સહાય પ્રભુ ભજન ની શરૂઆતમાં તુલસીદાસજી કહેશે કે જીવ બધું મેળવી કે પૈસા મેળવે માન મેળવે જગતના વ્યવહારિક સુખ બધા મેળવે પણ ત્રણ વસ્તુ દુર્લભ છે એ મળવી કઠિન છે પ્રભુની કૃપા હોય તો જ મળે લક્ષાધિપતિ બંગલામાં બેઠો હોય મોટરમાં ફરતો હોય પણ છતાં જ્યાં સુધી ત્રણ વસ્તુ નથી મળી ત્યાં સુધી માણસનું જીવન ફેલ છે તુલસી ત્રણ વસ્તુ દુર્લભ છે પ્રભુ ઈચ્છા એ પમાય પ્રભુની કૃપા હોય તો જ મળે છે એક મનુષ્ય જન્મ
માનવ જન્મ એ માણસ કાંઈ કોઈ રીતે ગમે એટલી મહેનત કરે તો મળતો નથી. ભગવાનની કૃપા થાય ત્યારે મનુષ્યનો જન્મ મળે છે. મનુષ્યનો જન્મ મળ્યો પણ એની માટે મુમુક્ષુતા આવી, એ પણ પ્રભુની કૃપા હોય તો મળે. મુમુક્ષુતા એટલે મારે કાંઈક મારી કાયાનું કલ્યાણ કરવું જોઈએ, મારે આવતો ભવ સુધારવો જોઈએ, મારે સંત સેવા કરવી જોઈએ, આ પાપના પોટલામાંથી છૂટા થઈ અને પ્રભુને પંથે ચડવું જોઈએ, આવી ભાવના થાય તેમના મુમુક્ષુતા. એ બધું ક્યારે થાય કે મહાપુરુષની સહાય, સંતનો સમાગમ, પૂર્વના પુણ્ય હોય, પ્રભુની કૃપા હોય તો સત્સંગ મળે. સત્સંગ મળે તો મુમુક્ષુતા જાગે, મુમુક્ષુતા જાગે તો માનવ દેહ મળ્યો એની કાંઈક કિંમત થાય. આપણે બધાને ઈદ કરવાનું છે કે આ જગતની માલપા તો રસ્યા પસ્યા રહીએ છીએ, આનંદ કરીએ છીએ, ખાઈ પીએ છીએ, ફરીએ છીએ, વ્યવહારિક કામો તમતોડ ઉકેલીએ છીએ, પણ હજી પૂર્વે જવાનું ભાતું ઈ કામ આ કાળજી નથી. ઈ કામ કરવાની ખાસ જરૂર છે. એટલે કીધું છે દરેક ઠેકાણે જ્યાં જવું ત્યાં કે એ જીવાત્મા તું તારો આ ભવ તો સુધર્યો પણ આવતો ભવ સુધાર. હમણાં તો તું જેમ કે એમ બધી દુનિયામાં તારું કામ કરે છે, તારી પ્રજા તારા કાબુમાં છે, તારું કુટુંબ તારા કાબુમાં કર્યું, પણ પછી આ ભવ છૂટ્યા પછી કોણ તારું? માનવી ઝાડ છે મૂળ વિનાનું ને ધર્મ વિના છે. કાંઈ હારી નહીં આવે. આનો ગમે એટલે વલોપાત કરીને બાંધેલું મકાન, ગમે એટલે વલોપાત જિંદગી વેડફી નાખીને મેળવેલી માયા, કુટુંબ કબીલા ધન દોલત કાંઈ એમાંથી નહીં આવે. સાથે આવશે પુણ્ય ને પાપ, છેલ્લા ટાઈમે પુણ્ય ને પાપ આવશે. માટે પાપ અને પુણ્યના રસ્તા આપણે જાણીશું ક્યાં. અને હવે તો આપણે પુણ્ય માર્ગે ચડવામાં કાંઈક પૂર્વના કમ નસીબે આગળ હલાતું નથી. બીજી બધી હોને ખબર છે આ દુનિયા જાગતી છે, તને કોઈ આંધળું નથી. પુસ્તક પુરાણો વાંચે છે, કથાઓ સાંભળે છે, પણ છતાં માયાનો મોહ છૂટતો નથી, પ્રભુ ભજન થતું નથી, સત્કર્મ થતું નથી. માટે કાંઈક આચરણ સારું કરવું અને સારા આચરણનું ફળ હું પ્રભુ માર્ગે જવામાં ફાયદો કેટલો, સત્કર્મ કરવામાં આપણને લાભ હું, એ લાભની વાતો જાણીએ તો આપણને ખ્યાલમાં આવે કે આ લાભ આપણને મળે સત્સંગ કરીએ તો. કોઈ કહેશે સત્સંગનું ફળ કઈ દેખાય છે કે હા,
સત્સંગમાં નાવાનું ફળ, સંતના ચરણની સેવાનું ફળ. કાક હોહી પીક બકો મરાલા, તરત દેખાય છે. કાગડો હોય તો કોયલ બને, બગલો હોય તો હંસ થાય. જેસર જેવો ચોર મહાન સંત અને પીર પુરુષ થઈ ગયો. એ સત્સંગનો પ્રભાવ. એટલે સંતની સેવા, પ્રભુનું ભજન, બે મુખ્ય સાધનો આપણા શાસ્ત્રોએ પહેલા મૂક્યા કે સંતની સેવા કરો, ભૂખ્યાનો ટુકડો આપો અને પ્રભુના નામનું રટણ કરો. એના ફળ આ જીવનની માલપા દેખા હે અને પાપના ફળ જીવનની માલપા દેખા હે. પાપે મળેલી લક્ષ્મી, પાપે કરેલું કર્તવ્ય, એના આપણે દાખલા જોઈએ છે. કોર્ટે ચડાવે છે, હેરાન કરાવે છે, જગતની માલપા બદબોય કરાવે છે, લક્ષ્મી વેડફાઈ જાય, જીવન વેડફાઈ જાય. આ બધો પાપનો માર્ગ અને પુણ્યના માર્ગનો એક જ રસ્તો છે. મંજન ફલ પેખીએ તો કાલા, કાક હોય પક બહુ મરાલા. બગલો હોય તો હંસ થાય. બગલા જેવો કાળા કાળજાનો માણસ હોય પણ સંત ગતિમાં આવે ત્યારે એમ માનીએ કે સત્સંગનો રંગ એને લાગ્યો. તો ધીમે 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 સત્સંગ કરતા કરતા જીવન સુધરશે. જીવન સુધરશે તો આખી પરનાળકા સુધરશે, પડદા સુધરશે, કુટુંબ સુધરશે, સાથે બેઠેલા માણસો સુધરશે. તો જેમ બને તેમ સારો માર્ગ પોતાને લેવો અને બીજાને લેવરાવો માનવ જીવનનું ફળ છે. અને સત્સંગનું ફળ અને સંત સમાગમનું ફળ એનું પ્રગટ પરમાણુ વાળું ભજન આપણે એકાદું વાલમ પીરનું ગાવાનું છે. ગરીબી જીવનમાં માણસને ઊંચી ગતિમાં જવું હોય, નીચી કોટીમાંથી ઊંચે જવું હોય તો પ્રભુનું નામ અને સંતની સેવા વિના માણસ કોઈ આગળ વધી શકશે નહીં. ભલે જગતની માલપા કદાચ મહાન મહાન થઈ ગયા. ચૌદેશ में आन चलावता है, दरुदान आवे वाट घाट का है. बहु भाग किला महलात बनावत, खेल किया संग खाट का है. भात भात के भोजन थाल ही मेहता में 20-25 चकवाट का है. ब्रह्मानंद कहे खबरदार बंदा तुम काल की एक थपाट का है. આખા દેશમાં આણ ફરતી હોય, દેશ પરદેશથી દાણ આવતા હોય, માથે છત્રો સરતા હોય. સૌ દેશ में આણ ચલાવતા है, दरुदान आवे वाट घाट का है. बहु बाग किला महलात बनावत, खेल किया संग खाट का है. બંગલાની માલપા સોનાના કડાવાળી ઇંદોળા ખાટ ઉપર કદાચ હિંસકતા હોય. भात भात के भोजन थाल हिमेता में 20-25 वाटका है. જેને 32 ભાતના ભોજન ને શાક ને મસાલા 36 ખાનાવાળા થાળ જમવા આવતા હોય ને સોના રૂપાના ચાંદીના વાસણો આવતા હોય, પણ બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે તુમ કાળ કી એક થપાટ કા. કાળની એક થપાટ વાગી, દેશ પરદેશના રાજ પીડ્યા રે, બંગલો પીડ્યો રે, થાળ પીડ્યા રે અને ખડાક દઈને વહી જવું પડે. માટે થપાટ લાગ્યા પહેલા ગરીબ માણસોએ જે કાંઈક અનુદાન દીધા, સાધુની સેવા કરી, એના નામ અમર થઈ ગયા, એની પ્રજાના નામ અમર થઈ ગયા. એવા સત્સંગ કરતા ગારિયાધારની માલપા કાંતરોડિયા કુળમાં લવજી ભગત જાતે કણબી, બાળપણમાંથી સંત સાધુનો સમાગમ, પ્રભુના નામનું રટણ, પૂર્વના કાંક પુણ્ય કરી અને પ્રભુની કૃપાથી સત્સંગની માલપા પોતાનું જીવન ગાળે. ટૂંકી એવી જમીન, એકાદા 2 મકાન, ટાઈમો ટાઈમ કામ કરે અને ટાઈમો ટાઈમ ઈશ્વર ભજન કરે. આમ કરતા કરતા ઘણો સમય વીતી ગયો. ઘરે અશ્રીનું નામ જબાય છે. દેવી પણ એ દેવીનો અવતાર, 2 માણસનો એક જીવ. સાધુ સંતને કાયમને ટુકડો દેવો, પ્રભાતના પરમાં ઉભું થવું, નાવું ધોવું, ઠાકોરજીની સેવા કરીને હાથીડું જોડે અને ખેતીનો ધંધો કરે.
કાયમનું રટણ કરતા કરતા મન નિર્મળ થાય. મન નિર્મળ થાય એટલે બુદ્ધિ સુધરે. બુદ્ધિ સુધરે એટલે પ્રભુ ભજનમાં ભાવ જાગે. કરત કરત સત્સંગ નર જડમતી હોત સુજાન. આપણે સાંભળીએ છીએ, ગાઈ ગયા છે, જાણીએ છીએ, પણ કાયમ સત્સંગમાં જડમતી આપણી સુધરતી નથી. કારણ કે આડો પડદો હોય છે. સત્સંગ કરતા હોય અને મન ખેતીમાં કે વેપારમાં કે ધંધામાં કે બીજી વિટમણામાં ફરતું એટલે સત્સંગ હું જ હોય એની ખબર રહેતી નથી. પણ નિર્મળ મન જન સોય મોહી ભાવા. જે નિર્મળ મનથી પ્રભુ ભજન કરે, સત્સંગ કરે, એનો સત્સંગ દેખાય છે. લવજી ભગત ને સત્સંગ કરતા કરતા 3 દીકરાઓ તો હતા, 2 દીકરીઓ હતી, પણ સત્સંગના ફળ રૂપે 4થા દીકરાનો જન્મ થયો. એનું નામ વાલમરામ પાડ્યું છે. એ દીકરાનું નામ વાલો. બાળપણમાંથી સંસ્કારી જીવાત્મા પોતાની ભક્તિનું ફળ સારા સત્સંગના ફળ અને સારા ધર્માદાના કારણે એક જ છે. પોતાને ત્યાં પરજા હારી થાય, પરજા નામને ઉજાળે એવી થાય, અને પાપની પરજા હાથ પેઢીના નામને બાળે એવી થાય. સાક્ષી આપે કે રામ પરમાત્માને જાન જનકપુરમાં ગઈ ત્યારે ત્યાંના માણસો રામ અને સીતાની જોડી જોઈને દશરથ અને જનકના વખાણ કરવા માંડ્યા. રામ જેવા પુત્ર હોય તો દશરથ રાજાના પૂર્વના પુણ્યનું ફળ છે. જાનકીજી જેવા દીકરી હોય જનક રાજાને તો એના પૂર્વના પુણ્યનું ફળ છે. પૂર્વના પુણ્ય અને પૂર્વના સુકૃત અને આપણી કરેલી કરણીના ફળ આપણી પરજામાં દેખાય. એ હાટું માણસ ગ્રસ્તીને માટે ધર્મ કાર્ય કરવાની લાગણી ખૂબ રાખવાની. આજ આપણે કહીએ કે જમાનો બગડી ગયો, પરજા બગડી ગઈ. આજ પરજા કોઈ કોઈનું માને નહીં, પરજા કોઈનો રોટલો આપે નહીં, પરજા કોઈની મર્યાદા રાખે નહીં, પરજા માત પિતાને પણ સામે પગલે હાલી અને એની પણ મર્યાદા લોપે. એ પરજાનો દોષ નથી, આપણી કરતીનો દોષ છે. આપણે નથી કર્યું, પૂન નથી કર્યું, દાન નથી ગયા, સત્સંગમાં નથી ગયા, દેવદર્શને નથી, કોઈ ધર્મ કાર્યમાં આપણી પ્રવૃત્તિ, એને લઈને પરજામાં સંસ્કાર નબળાવે. ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર, ધર્મની પરજા. ગંધારી કપટથી પુત્રોને લીધા તો બધા કપટી થયા, અને કુંતાજી સેવા કરીને દુર્વાસા પાસેથી પુત્રો લીધા તો મહાન ધર્મી થયા. જેવા આપણા માનસ એવા પ્રજાને લગ્ની, એવા પ્રજાની લાગણી. એ પ્રમાણે અહીંયા લવજી ભગત અને માતા જબાઈ પોતાના પૂર્વના સુકૃતના પુણ્યને લઈ અને આમ વાલમરામનો જન્મ થયો, એનું નામ વાલો એવું નામ પાડ્યું. બાળક જ્યારથી પારણામાં આવે, બાળક જ્યારથી માતાના ખોળામાં આવે ત્યાંના સંસ્કારો દેખાવા માંડે. સંસ્કારી બાળક જયારે પોતાના ઉદરમાં આવ્યો હોય ત્યારે માનસ સારું થાય. અકર્મી બાળક ઉદરમાં આવ્યો હોય તો માતામાં ક્રોધ ઉભો થાય, માતામાં વેર જાગૃત થાય, માતાને કોઈનું બોલવું ગમે નહીં, એની વાણી ખરાબ થઈ જાય. અકર્મી ગર્ભ સંતાન ઉદરમાં આવ્યું હોય તો
આ બાળકને આંગણે કોઈ સંતો આવે તો બાળકને રમાડવા માંડે ને બાળકને કહેવા માંડે કે બેન તારો દીકરો બહુ લાડીલો, બહુ રૂપાળો, બહુ સામણો. ઘડીક ભર બાળકને તેડી લે મહાત્માઓ, પણ આવા પૂર્વના સંસ્કાર વાલા ભગતના હતા. વાલો ભગતનો નહોતો, વાલો બાળક હતો તેથી. પણ બાળપણમાંથી માણસને બાળક ગમવા માંડે. ઈ છે સુકૃતના ફળ. એક વાલું લાગે ને એક અખામણું લાગે. 5 વર્ષની ઉંમર થઈ આ છોકરાની. 5 વર્ષનો ઉંમરનો વાલો થયો ત્યારે માતા પિતાની સાથે સત્સંગમાં જાય, ધૂપ દીપ કરે, પોતાની નાની કાલી ભાષામાં પ્રભુના નામની ધૂન બોલે, પ્રભુના નામનું કીર્તન બોલે. માતા પિતાના સંસ્કાર બાળકમાં ઉતરે અને આ બાળકને પણ મા બાપની સાથે જ્યાં સત્સંગ હોય ત્યાં હારી લઈ જાય અને પ્રભુ કીર્તન કરે. બાળકને હારા સંસ્કાર પડે. સત્સંગ કરવામાં જયારે બાળપણમાંથી જયારે જિજ્ઞાસા જાગે ત્યારે માનું કાકા પૂર્વનો સંસ્કારી આત્મા, પૂર્વની ખેડ આપણી હોય તો બાળપણામાંથી પ્રભુ ભજનમાં મન લાગે. નકર કદાચ આપણે હંકોરીને કે ઠેબા મારીને સત્સંગમાં ચડાવો તે પછી 100 વર્ષે એમનું એમ એ પાછો હતો એમને થઈ જાય છે. આટલી વાણીમાં કીધું છે એ માતા જ ભાઈ ને પિતા લવજીના નવખંડ રાખ્યા, પિતા નવખંડ રાખ્યા. એ માતા જ ભાઈ ને પિતા લવજીના નવખંડ રાખ્યા, પિતા જાહેર કરી દીધું. એવો પુરુષ એક ગરીબ વ્યક્તિને ઘરે પ્રગટ થયા. એનું નામ વાલમરામ એવું પડ્યું. વાલો ભગત. બાળપણામાંથી છાપ પડી કે આ છોકરો તો ભગત છે. માતા પિતા ને કુટુંબ બધું આ છોકરાને ભગત કહેવા માંડ્યું. 7 વર્ષની ઉંમર થઈ. 7 વર્ષની ઉંમરમાં એક વખત કોઈ મંદિરે ગયા. મંદિરે સંત મહાત્માઓનો સત્સંગ કરતા હતા. બેઠા બેઠા સત્સંગ ની મારી પાસે પ્રવચન હાલતો હતું. એમાં સત્સંગમાં મહાત્માઓ કહેતા હતા કે ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ધ્યાન નહીં, ગુરુ વિના આત્મા વિચાર ને લહતું હે. માણસ ગમે એવું ભજન કરે, ગમે એવું પુણ્ય કરે, ગમે એવું પરમાર્થ કરે, પણ જ્યાં સુધી માથે ગુરુ ધારણ કર્યા નથી ત્યાં સુધી એને જેમ જોઈએ એમ ફળ મળતું નથી. એટલે માથે ગુરુ તો કરવા જ જોઈએ. આ 7 વર્ષની ઉંમરમાં વાલા ભક્તે ગુરુનો મહિમા સાંભળ્યો અને આ 7 વર્ષના છોકરાને જિજ્ઞાસા થઈ કે હું 7 વર્ષમાં ગુરુ ક્યાં ગોતવા જાઉં, ગુરુ કોને કરવા?
ભોજા ભગતના ચાબખા કાયમ ગાય એ વખતમાં ભોજો ભગત ફતેપુરની માલપા એની પણ નામસા બહાર નીકળી ગઈ હતી. સંત ગતિની માલપા જેનું સદાવર ચાલે અને ભોજા ભગતની વાણી પ્રખ્યાત થઈ ગયેલી. એ ભોજા ભગત આપણી જ્ઞાતિના મહાન ગુરુ છે, પણ ફતેપુર ક્યાં આઘું, હું એકલો ક્યાં જાઉં, આવી મનમાં કલ્પના કરે છે. કોણ? 7 વર્ષનો બાળક. તારે માણસને જેવી ભાવના હોય, ભાવના પ્રમાણે ભગવાન ફળ આપે. પાપ કરવાની ભાવના છે ને પાપના સત્સંગ મળી જાય છે, પુણ્ય કરવાની ભાવના છે ને પુણ્યનો સત્સંગ મળી જાય. જેવી આપણી ભાવના એવું ફળ મળે છે. મંદિરે જાઉં એવી ભાવના હોય તો આ ફડકો ખતવારો થાય, હાલો મંદિરે આવવું હોય તો. પાપને માર્ગે જવું હોય ને ઓળે માર્ગે જવું હોય તો એ પણ સાથ મળશે. ભગવાન કહે છે કે જેવો તમારા મનનો ભાવ જાગે એવો તમને સાથ મળે. આ 7 વર્ષનો છોકરો સત્સંગ કરતો કરતો ઘરે આવ્યો અને હું તો મનમાં કલ્પના કરે, પ્રભુ હું સત્સંગ ત્યાં ગુરુને ગોતવા જાઉં. 7 વર્ષની ઉંમર, માતા પિતા કઈ મને લઈ જાય નહીં, મારે ભોજા ભગતને ગુરુ કરવા, પણ ભોજા ભગત ક્યારે મળે? આવી કલ્પના કરતા કરતા ઊંઘ આવી જાય છે. ત્યારે કીધું છે કે માણસને જો શુદ્ધ કલ્પના હોય તો સપનું પણ સારું આવે. એટલે આપણે ડોંગરેજ મહારાજ જેવા ભાગવતમાં લખે છે કે તમે હુવો તારે પણ રામ નામ રટતા રટતા હુવો તો સપનું સારું આવશે, અને જાગો તારે પ્રભુ નામ જપતા જપતા જાગો તો તમારો દિવસ પણ સુધરશે. અરે હુતી વખતે 51 નામ લઈ લો તો જોઈ લો જગતમાં જીવનમાં કેટલી બધી શાંતિ મળે. માણસ કહેશે કે મને બહુ ખરાબ સપના આવે, મને બહુ ઊંઘ આવતી નથી, મને બહુ મજા રહેતી નથી, પણ હુતા હુતા સ્મરણ કરતા કરતા હુવો તો પ્રભુના નામનો પ્રતાપ શાંતિ આપી દે. માટે ગોવિંદ ગોવિંદ ગાવ સમય પાકે છે. કરેલું ભજન કરેલું સુકૃત કોઈ સમય કામ આવશે. એ પ્રભુની સેવા હરિનું સ્મરણ